પ્રસૂતિની અપેક્ષિત તારીખને 15 દિવસથી વધુ સમય વીતી ગયો હતો અને સિઝેરિયન પ્રસૂતિની સલાહ આપવામાં આવેલી હતી, પ્રાર્થના હોસ્પિટલ. પરંતુ ડોક્ટર નમસ્તે. ધૈર્ય હું મકવાણાની ડોક્ટર ધૈર્ય દેખરેખ મકવાણા. હેઠળ મહિલાઓના સફળતાપૂર્વક સ્વાસ્થ્ય અને નોર્મલ હાઈ રિસ્ક ડિલિવરી પ્રેગ્નન્સીની થઈ અને સંભાળમાં તંદુરસ્ત મને બાળક વિશાળ જન્મ્યું. અનુભવ છે. માતા-પિતા પ્રાર્થના ખૂબ ખુશ હોસ્પિટલમાં થયા. આપનું સ્વાગત આ છે. ખુશીની ક્ષણ બની પ્રાર્થના હોસ્પિટલ અમદાવાદ. અમે પહેલા બીજી હોસ્પિટલમાં જતા હતા, પછી પ્રાર્થના હોસ્પિટલમાં આવ્યા. અમારે 9 મહિના ઉપર બી 15 દિવસ ગયા હતા, તો 10મા મહિને બીજે ડોક્ટરે સી સેક્શન કીધું હતું, તો અહીંયા નોર્મલ ડિલિવરી કરાવડાવી અને બિલકુલ હેલ્ધી બાળક સફળ ડિલિવરી કરાવડાવી. અહીંનો સ્ટાફ, ડોક્ટરનું વર્તન બી સારું છે, સુવિધા બી સારી છે અને આજે અમને ડિસ્ચાર્જ બી અહીંયાથી આપવાનું છે સારી રીતે.